કદાચ તમને ખબર નહીં હોય કે હોટલ કે રેસ્ટોરન્ટમાં તમને ભાવતી પનીરની વાનગી એના લોક પનીરમાંથી બનેલી હોઈ શકે. આ એના લોક પનીર શું છે અને શા માટે તે સાચું પનીર ના કહી શકાય? શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શું છે એનાલોગ પનીર? એનાલોગ પનીર એ કુદરતી દૂધમાંથી બનતા પનીરનો એક સસ્તો વિકલ્પ છે, જે દેખાવમાં અને સ્પર્શમાં અસલી પનીર જેવું જ લાગે છે, પરંતુ તેની બનાવટ સંપૂર્ણપણે અલગ હોય છે. આ પનીર બનાવવા માટે દૂધના ફેટને બદલે વનસ્પતિ તેલ, જેમ કે પામ ઓઇલ, અને દૂધના પ્રોટીનને બદલે કેસીન અથવા સોયા પ્રોટીનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સ્ટાર્ચ, લોટ અને સ્વાદ વધારવા માટે વિવિધ ફૂડ એડિટિવ્સ અને સ્ટેબિલાઇઝર્સ ઉમેરવામાં આવે છે, જેથી તે પનીર જેવું ટેક્સચર ધારણ કરી શકે. વ્યાપારી દ્રષ્ટિએ એનાલોગ પનીરનો ઉપયોગ હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં વધુ થાય છે, કારણ કે તે અસલી પનીર કરતાં ઘણું સસ્તું પડે છે અને તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે. જો કે, પોષણની દ્રષ્ટિએ તે અસલી પનીર જેટલું ગુણકારી હોતું નથી. અસલી પનીરમાં કુદરતી કેલ્શિયમ અને પ્રોટીન હોય છે, જ્યારે એનાલોગ પનીરમાં સેચ્યુરેટેડ ફેટ અને અન્ય કેમિકલ્સનું પ્રમાણ વધુ હોઈ શકે છે. સામાન્ય રીતે જો પનીરને ગરમ પાણીમાં નાખતા તે ખૂબ જ ચીકણું થઈ જાય અથવા તેના ટુકડા રબર જેવા ખેંચાય, તો તે એનાલોગ પનીર હોવાની શક્યતા વધુ હોય છે.